ચાલો ચલો પાપડી ખાવાની સિઝન આવી ગઈ છે. આજે આપણા મીનાક્ષીબા ચોખાની પાપડી બનાવે છે. સૌથી પહેલાં તો બા આપણને રેસીપી આપે જેમાં ઇન્ગ્રીડિયન્ટ્સ હોય, જેમ કે લીલા મરચાં છે, જીરું છે, અજમો છે, આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય. પછી લોટ બાંધવામાં આવે છે. લોટ પણ ફેક્ટરી પર જ બંધાય છે, એટલે એની જે ક્વોલિટી હોય એ એકદમ મેન્ટેન અને અશ્યોર હોય છે. પછી એની શીટ બનાવવામાં આવે છે. એકવાર શીટ બની જાય છે પછી એને મોટા મશીનમાં નાખવામાં આવે છે, જેમાંથી એ પાપડીના શેપમાં કટ થઈને ડ્રાય થઈને બહાર આવે છે. 100 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ આ લોકો આટલી મહેનતથી તમારી માટે પાપડી બનાવતા હોય, એ બી મેદા વગરની હેલ્ધી પાપડી, તો તમારે તમારા ભાભી અને મમ્મીને હેરાન કરવાની શું જરૂર. તો આજે તમે ઓર્ડર કરી શકો છો મનમસ્તી ગૃહ ઉદ્યોગની પાપડી અને આનંદ ઉઠાવો એનો ટેસ્ટનો. મેંદા વગરની કોઈ પણ પ્રોડક્ટ 0% મેંદા, 100% ટેસ્ટી એન્ડ હેલ્ધી, એટલે અન્ન સે મન